તો હાલમાં ગાંધીનગર ખાતે એફએસએલની ટીમ રાત દિવસ કામ કરી રહી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મુલાકાત લેવાના છે। ડીએનએ પરીક્ષણની પ્રક્રિયા સંદર્ભે તેઓ સમીક્ષા કરશે। ગૃહ વિભાગના સચિવ આઈબીના આઈજીપી પણ ત્યાં હાજર રહેશે। એફએસએલની મુલાકાત બાદ પ્લેન ક્રેશ સ્પોટ પર પણ તેઓ જવાના છે। તો હર્ષ સંઘવી જે એફએસએલની ટીમો અત્યારે કામ કરી રહી છે, જે મૃતદેહ મળી આવ્યા છે તેના ડીએનએ સેમ્પલ લઈ તેના સ્વજનોના ડીએનએ સેમ્પલ તેની સાથે મેચ કરવા માટે 12 જૂને જે ઘટના બની હતી તે દિવસ સાંજથી જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારબાદ મૃતદેહ સાથે સેમ્પલ મેચ કરવા માટે એફએસએલની ટીમો કામે લાગેલી છે। રાત દિવસ કામગીરી થઈ રહી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં મુલાકાત લેવાના છે, કામગીરીનું નિરીક્ષણ કરવાના છે। આ સાથે જ ઘટના સ્થળ પર હાલ સ્થિતિ શું છે, તપાસ કઈ દિશામાં ચાલી રહી છે તેનું પણ નિરીક્ષણ કરશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ગૃહ રાજ્યમંત્રી પણ ઘટના સ્થળે જવાના છે, સાથે જ એફએસએલ પણ તેઓ પહોંચ્યા છે। जो दृश्यों अत्यारे જોઈ શકાય છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફોરેન્સિક સાયન્સિક લેબોરેટરી જે છે એફએસએલ ગાંધીનગર ખાતેની એ લેબોરેટરી ખાતે તેઓ પહોંચ્યા છે। જે સેમ્પલ અહીંયા ડીએનએ સેમ્પલ જે છે એનું અહીંયા મેચિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે ગૃહ વિભાગના સિનિયર અધિકારીઓ, ગૃહ સચિવ નિપુણા તોરવણે, એફએસએલના ડાયરેક્ટર એચપી સંઘવી અને આઈબીના ઇન્ચાર્જ આઈજીપી છે વિરેન્દ્ર યાદવ, તે પણ તેમની સાથે હાજર છે। જે પ્રક્રિયા અહીંયા એફએસએલ ખાતે ચાલી રહી છે એમાં જે ડેડ બોડી મળી આવેલી છે એ તમામ ડેડ બોડીના સેમ્પલો અને સાથે જે સોર્સ સેમ્પલ છે એટલે કે જે પરિવારજનોના સેમ્પલો છે એ બંને સેમ્પલોમાં ફોરેન્સિક પદ્ધતિથી એનું અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। અને એ અલગ અલગ પ્રકારના 7 થી 8 લેયરમાં આ દરેક સેમ્પલનું ટેસ્ટિંગ થયા પછી ફાઇનલ ડીએનએ મેચિંગની પ્રક્રિયા છે એ એની અંદર હાથ ધરવામાં આવતી હોય છે। અને એ પ્રક્રિયામાં થોડી ઝડપ આવે અથવા તો એ હાલ જે કામગીરી ચાલી રહી છે એની સમીક્ષા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે। 24/7 આ પ્રક્રિયા જે છે એ શરૂ રાખવા માટેની સૂચના તેમના દ્વારા આપવામાં આવી છે। વધારાની એટલે કે અલગ અલગ સબ બ્રાન્ચ જે એફએસએલની આવેલી છે એ ત્યાંથી પણ ટીમો અહીંયા મંગાવી લેવામાં આવી છે, જેથી કરી અને કામ થોડું સ્પીડથી થાય। અને એટલા જ માટે જે સોર્સ સેમ્પલ છે એ સોર્સ સેમ્પલની સાથે જે મૃતદેહના સેમ્પલ છે એને પણ સાથે રાખી રન કરવામાં આવી રહ્યા છે। એની કામગીરીની સમીક્ષા તેમના દ્વારા કરવામાં અહીંયા આવી રહી છે। સ્વાભાવિક રીતે આ પ્રક્રિયા હજુ 3 હિરેન, અત્યાર સુધીમાં કેટલા સેમ્પલ મેચ થઈ ગયા છે? તો પ્રાઇમરીલી જે 5 મૃતદેહો છે એ ગઈકાલે સીધા ઓળખ થયેલા છે એ પણ મોકલી આપવામાં આવ્યા છે। આ સિવાય 7 થી 8 મૃતદેહોની અન્ય ઓળખ થઈ છે એ મૃતદેહ જે છે તે આજે આપવામાં આવશે। આ પ્રક્રિયા લેન્ધી હોવાના કારણે તેમાં હજુ થોડો વિલંબ લાગી શકે છે, કારણ કે 7 થી 8 અલગ અલગ તબક્કાઓની અંદર આ ડીએનએ સેમ્પલ જે લેવામાં આવેલા હોય છે એને મેચ કરવામાં આવે છે। એને લિક્વિડ એટલે કે જે કેમિકલ હોય છે એ કેમિકલમાં નાખી અને એને રન કરવા પડતા હોય છે, અને એના આધારે કોઈ પણ પ્રકારની કચાશ ન રહે એ હેતુથી આ ડીએનએ મેચિંગ કરવામાં આવશે। એટલે લગભગ 8 જેટલા સેમ્પલ જે છે પહેલા તબક્કાની અંદર જે મૂકવામાં આવ્યા હતા એ નો રિપોર્ટ આવ્યો છે, પરંતુ એક્ઝેક્ટ રિપોર્ટ કોનો હોય છે એ સંપૂર્ણ સેમ્પલો જે છે તે રન ન થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું વહેલું ગણાય છે, કારણ કે 265 લોકોની જે ડેડ બોડી છે એ એની અંદર મળેલી છે અને એની સાથે જે સોર્સ સેમ્પલ એટલે કે પરિવારજનોના સેમ્પલ છે એ સેમ્પલમાં દાખલા તરીકે પહેલા સેમ્પલમાં જે 25 સેમ્પલ મૂકવામાં આવ્યા છે તો એ 25 સેમ્પલનો રિપોર્ટ આવ્યા પછી એને મેચ કરવા માટેના સેમ્પલ કોના છે એ તાત્કાલિક મેચ થવું અઘરું છે, કારણ કે જ્યાં સુધી પરિવારજનોના તમામ રિપોર્ટ સેમ્પલના ન આવે ત્યાં સુધી ડેડ બોડીનું જે આઈડેન્ટિફિકેશન જે છે તે અઘરું છે, અને એટલા જ માટે હજુ સમય આની અંદર લાગી શકે છે। પ્રાથમિક તબક્કે જે ક્લિયરન્સ મળતું જાય એમ મૃતદેહો આપવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। 3 થી 4 દિવસ જેટલો સમય સંપૂર્ણ પ્રક્રિયા આ તમામ મૃતદેહોના આઈડેન્ટિફિકેશનની પૂરી કરવામાં હજુ પણ લાગી શકે છે। આભાર માહિતી માટે।
તો ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે એફએસએલ ઓફિસે. રાત દિવસ અહીંયા કામગીરી ચાલી રહી છે. ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. 241 જે મુસાફરો આ પ્લેનમાં સવાર હતા, 242 સવાર હતા, જેમાંથી એકનો બચાવ થયો છે. 241ના મોત થયા છે. આ બધાના ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ સાથે જ મોતનો આંકડો અત્યાર સુધીમાં 265 સુધી પહોંચી ગયો છે. ગૃહ રાજ્યમંત્રી ઘટના સ્થળે પણ જવાના છે. ત્યાં પણ તપાસ કઈ દિશામાં ચાલી રહી છે તેનું પણ તેઓ નિરીક્ષણ કરવાના છે. તો આ લેન્ધી પ્રક્રિયા છે એફએસએલમાં અત્યારે થઈ રહી છે. 72 કલાકથી વધુનો સમય લાગી શકે છે, એટલે કે 2 થી 3 દિવસ જેટલો સમય લાગશે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ થવામાં.